વડોદરાના ડભોઈ ખાતે શ્રીરામ ટિમ્બરમાં થયેલી લૂંટકાંડમાં જિલ્લા પોલીસે મુખ્ય આરોપીને ઝડપ્યો છે। આરોપીએ અગાઉ ટિમ્બરમાં મંજૂરીનું કામ કર્યું હતું અને રોકડ વ્યવહાર જોઈ લૂંટની યોજના ઘડી હતી। તેમણે મધ્યપ્રદેશમાંથી સાગરીતોને બોલાવી માલિક પર હથોડાથી હુમલો કરી 47,000ની લૂંટ ચલાવી હતી। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસ હવે અન્ય 3 સાગરીતોની શોધખોળ કરી રહી છે। ફરીથી એમપી જતા રહે છે। આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે। એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર, એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર 2 ગુનાઓ, ઇન્દોરની અંદર 1 અને જાંબુઆની અંદર 1 અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારના ઓફેન્સીસ 392, 395 અને 397 જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે। બીજા આરોપીઓની શોધખોળ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે। કુલ ગયેલ મુદ્દામાલમાંથી 10,000 રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા ફરીથી એમપી જતા રહે છે। આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે। એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર